નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલ પર. આપણે અહીંયા આજે જોઈશું નર્મદા જિલ્લા વિશે માહિતી. નર્મદા જિલ્લાની જિલ્લો એક નજરે. તો જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે તેમને ગુજરાતના જિલ્લાઓના પ્રશ્નો પૂછાતા હોય છે વારંવાર. તો આજે આપણે નર્મદા જિલ્લા વિશે તમને માહિતી આપીશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ખાસ જે મિત્રો ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો. અને મિત્રો, તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો જરા કમેન્ટમાં જણાવજો, જેથી મને પણ ખબર પડે કે મારો વિડીયો ગુજરાતના કયા જિલ્લામાંથી છોકરાઓ જોઈ રહ્યા છે. તમારો સમય વધુ ના લઈએ અને આપણે નર્મદા જિલ્લા વિશે માહિતી જોઈએ. નર્મદા જિલ્લાની સ્થાપના અને તેના ભૂગોળ વિશે જોઈશું. નર્મદા જિલ્લાની સ્થાપના 2 ઓક્ટોબર 1997ના રોજ ભરૂચ અને વડોદરા જિલ્લામાંથી નર્મદા જિલ્લાની રચના કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે રાજપીપળા. વહીવટી તંત્ર રાજપીપળા ખાતેથી થાય છે, એટલે કે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રહેશે રાજપીપળા. નર્મદા જિલ્લાની સરહદની વાત કરીએ તો ઉત્તર બાજુએ વડોદરા અને છોટાઉદેપુર. અહીંયા આપણે મેપ આપ્યો છે, તો ઉત્તર બાજુએ આટલા વિભાગમાં આવશે વડોદરા. વડોદરા માટે દર્શાવીએ અને છોટાઉદેપુર આ વિસ્તારમાં છોટાઉદેપુર આવે છે, એટલે CH. પશ્ચિમ બાજુએ ભરૂચ આવેલું છે, એટલે પશ્ચિમ બાજુ ભરૂચ છે. દક્ષિણે સુરત અને તાપી આવેલું છે. અહીં સુરત અને અહીં તાપી આવેલું છે. પૂર્વ બાજુ મહારાષ્ટ્ર રાજ્ય સાથે સરહદ ધરાવે છે, એટલે નર્મદા જિલ્લો એ ઉત્તરે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લો, પશ્ચિમ બાજુએ ભરૂચ જિલ્લો, દક્ષિણ બાજુએ સુરત અને તાપી. આમ કુલ કેટલા જિલ્લા થશે? 4 જિલ્લા, 5 જિલ્લા અને એક રાજ્ય સાથે, આંતર રાજ્ય સાથે સરહદ ધરાવે છે, મહારાષ્ટ્ર રાજ્ય સાથે. ભરૂચ જિલ્લામાં કુલ 5 તાલુકાઓ આવેલા છે, જેમાં નાંદોદ, ગરુડેશ્વર, તિલકવાડા, દેડિયાપાડા અને શાકબારા. આમ ભરૂચ જિલ્લામાં 5 તાલુકાઓ આવેલા છે. ભરૂચ જિલ્લાનો આપણે મેપ અહીંયા દર્શાવ્યો છે, તે તમે જોઈ શકો છો, જેમાં 5 જિલ્લાઓ આપેલા છે, 5 તાલુકાઓ આપેલા છે. ચાલો આગળ જોઈએ. ભરૂચ જિલ્લાનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ શું છે તે જોઈએ. ભરૂચ જિલ્લામાં રાજપીપળા ખાતે કરજણ નદીના કિનારે આવેલું છે, એટલે કે જે રાજપીપળા શહેર છે એ કરજણ નદીના કિનારે આવેલું છે. રાજપીપળામાં 1000 બારીવાળો મહેલ પણ આવેલો છે, જેને રાજવંત પેલેસ ના નામે ઓળખાય છે. એ સિવાય મૌની બાબાનો આશ્રમ આવેલો છે, જે તિલકવાડા ખાતે આવેલો છે. મૌની બાબાનો આશ્રમ તિલકવાડા ખાતે આવેલો છે. હરસિદ્ધિ માતાનું મંદિર પણ આવેલું છે, જે રાજપીપળાની નજીક આવેલું છે. આ મંદિર પ્રાચીન મંદિર ગણાય છે. નર્મદા જિલ્લાના ધાર્મિક સ્થળો. ગરુડેશ્વરમાં દત્તાત્રેયનું સ્થાનક અને કુબેર ભંડારી નર્મદા કિનારે આવેલું પવિત્ર સ્થળ છે, જે આ જિલ્લાની ઓળખ ગણાય છે. ચલો આગળ જોઈએ આપણે. નર્મદા જિલ્લામાં આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે, જે સરદાર વલ્લભભાઈ પટેલની એક સૌથી વિશાળ ઊંચી પ્રતિમા આવેલી છે, જેના વિશે આપણે માહિતી લઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે અથવા તો એકતાનગર ખાતે આવેલી છે, એટલે કે જે નર્મદા જિલ્લાનો કેવડિયા કોલોની આવેલી છે, કેવડિયા ત્યાં એકતાનગર સ્થાન છે એ ત્યાં આવેલી છે. આ સ્ટેચ્યુ ની ઊંચાઈ છે 182 મીટર અને ફૂટમાં જોઈએ તો 597 ફૂટ ઊંચાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સાધુ બેટ નર્મદા નદી પર આવેલા, એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયા આપણે બેકગ્રાઉન્ડમાં જે ફોટો છે એમાં જોવા મળે છે, જે નર્મદા નદીમાં સાધુ બેટ આવેલો છે, એના બેટ ઉપર આ સ્ટેચ્યુ બનાવેલું છે. આ સ્ટેચ્યુની ડિઝાઇન રામવી સુતાર દ્વારા કરવામાં આવી હતી. એ સિવાય એની અલગ વિશેષતા જોઈએ તો આ સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. સ્ટેચ્યુમાં અહીં પંચમુખી તળાવ, લખવાણી ઇકો ટુરિઝમ, આરોગ્ય વન જેવા આકર્ષક કેન્દ્રો પણ આવેલા છે. ચાલો આગળ જોઈએ. નર્મદા નદી અને બંધ. નર્મદા નદી અને બંધ વિશે જોઈએ તો સરદાર સરોવર ડેમ. સરદાર સરોવર ડેમ એ નવાગામ પાસે આવેલો આ બંધ ભારતનો બીજો સૌથી મોટો કોન્ક્રીટ જથ્થાની દ્રષ્ટિએ ડેમ ગણાય છે, એટલે કે કોન્ક્રીટ
જથ્થાની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો બીજા નંબરનો ડેમ ગણાય છે. આ બંધની ઊંચાઈ આ બંધની ઊંચાઈ 138.68 મીટર ઊંચાઈ ધરાવે છે. એટલે કે સરદાર સરોવર બંધની ઊંચાઈ છે 138.68 મીટર. પછી જોઈએ નર્મદા નદી. નર્મદા નદી એ ગુજરાતની સૌથી મોટી નદી ગણાય છે. નર્મદા નદીને રેવા, મેકલકન્યા, અક્ષયા, સોનભદ્રા, દક્ષિણ ગંગા, શંકરની, રાજરાજેશ્વરી તરીકે પણ આવા અલગ અલગ નામે ઓળખાય છે. નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી પણ ગણાય છે. નર્મદા જિલ્લામાં આવેલા અભયારણ્ય અને વનસ્પતિ. નર્મદા જિલ્લામાં શૂલપાણેશ્વર નામનું એક અભયારણ્ય આવેલું છે, જે દેડિયાપાડા તાલુકામાં આવેલું છે. આ શૂલપાણેશ્વર અભયારણ્યમાં મુખ્યત્વે રીંછ જોવા મળે છે. એટલે કે શૂલપાણેશ્વરનું અભયારણ્ય રીંછ માટે જાણીતું છે. સાગબારા અને દેડિયાપાડા વિસ્તારોમાં સાગના જંગલો સૌથી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ઇમારતી લાકડાના વેપારનું કેન્દ્ર રાજપીપળા ખાતે આવેલું છે. એ સિવાય નર્મદા જિલ્લામાંથી અકીકના પથ્થરો, રાજપીપળાની ટેકરીઓ છે, જેમાંથી મળી રહે છે. અહીંયા ભરૂચની નર્મદા જિલ્લા વિશે અન્ય માહિતી. તો નિનાઈ ધોધ કોટીકટ ગામ નજીક ડેડિયાપાડા તાલુકામાં આવેલો છે. એ સિવાય પદ્મવિલાસ પેલેસ, જેને વડિયા પેલેસ તરીકે ઓળખીએ છીએ, એ રાજપીપળામાં આવેલો છે. ભરૂચ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ છે 2755 ચોરસ કિલોમીટર. નર્મદા જિલ્લાનું જાતિ પ્રમાણ છે 960. 1000 પુરુષ દીઠ મહિલા, એટલે 1000 પુરુષો દીઠ 960 મહિલા હોય છે જાતિ પ્રમાણ. નર્મદા જિલ્લાની વસ્તી ગીચતા 214 1 ચોરસ કિલોમીટર દીઠ. નર્મદા જિલ્લાનો સાક્ષરતા દર છે 73.29%. ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો બન્યો. ભરૂચ અને વડોદરા બંનેમાંથી બન્યો છે. ગુજરાતનું મિની કાશ્મીર તરીકે પણ નર્મદા જિલ્લો જાણીતો છે. તો મિત્રો, આપણે નર્મદા જિલ્લાની માહિતી અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખું છું તમને માહિતી પસંદ આવી હશે, જે પરીક્ષામાં તમને મદદરૂપ થશે. જો ગુજરાતનો જિલ્લાઓનો પ્રશ્ન પૂછાય તો તમને મદદરૂપ થાય એ રીતનું કન્ટેન્ટ અહીંયા આપવામાં આવ્યું છે. અમારું કન્ટેન્ટ ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને સારી એવી એક કમેન્ટ કરતા જજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.